નમસ્કાર મિત્રો, અને આજના વિડીયોમાં આપણે જઈશું ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર ઉપર અને આપણે એવાય મંદિર જઈશું જે અહીંયા બીએસએફના જવાનો દ્વારા ચલાવવામાં આવે છે અને પાકિસ્તાન દ્વારા ઇન્ડિયા પર જે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા જે અહીંયા આ તનોટ માતાના આશીર્વાદથી નતા ફૂટ્યા એ પણ જોઈશું. અને આજે આપણે જેસલમેરથી પ્રાઇવેટ બસમાં સફર કરીને તનોટ માતા જઈશું અને પરત તનોટ માતાથી અહીંયા જેસલમેર પણ આવીશું. એટલે આજના વિડીયોમાં આપણે આ બસની સંપૂર્ણ માહિતી જાણીશું કે આ બસ આપણને ક્યાંથી મળશે અને આ બસની ટિકિટ આપણે ઓનલાઈન કરાવી છે કે ઓફલાઈન, અને આ બસ અહીંયા કેટલા વાગે ચાલે છે તનોટ માતા માટે. અને આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે તમે સૌથી સસ્તામાં અહીંયા તનોટ માતાની યાત્રા એ કેવી રીતે કરી શકો છો. અને આપણે આ બસમાં સફર કરીને દર્શન કરવા જઈએ છીએ તો અહીંયા એક વ્યક્તિનું ભાડું કેટલું લાગે છે એ પણ જાણીશું. એટલે આજનો અમારો આ વિડીયો એ તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહેશે. એટલે અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. એમ તો આજના વિડીયોમાં હું તમારા એ બધા જ પ્રશ્નનો જવાબ આપી દઈશ. તો પણ જો તમારે કંઈ પ્રશ્ન રહી જાય અને જો તમારે પૂછવું હોય તો મને બેઝિક કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. તો ચલો કરીએ આ રોમાંચક સફરની શરૂઆત. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયો ઉપર નવા હો તો જલ્દીથી વિડીયોને એક લાઇક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી અમારા બધા જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ તમને સૌથી પહેલા જોવા મળે. અને બાજુમાં આપેલી આ બેલ આઇકનને પણ ઓન કરવાનું ના ભૂલતા. અને જો તમારે પણ તનોટ માતા દર્શન કરવા આવવું હોય તો અહીંયા જેસલમેરથી તમને તનોટ માતા માટે એક ડાયરેક્ટ બસ ચાલતી જોવા મળતી હોય છે. અને આ બધી બસો અહીંયા પ્રાઇવેટ પણ રહેતી હોય છે અને ગવર્મેન્ટ પણ રહેતી હોય છે. અને આજના વિડીયોમાં આપણે આ પ્રાઇવેટ બસોની વાત કરીશું. જો તમારે પણ આ બસોમાં સફર કરીને તનોટ માતાની દર્શન કરવા જવું હોય તો આ બધી બસો અહીંયા જેસલમેરમાં હનુમાન ચોરાયેથી ચાલતી હોય છે. અને આ બધી બસોનું એક ટિકિટ કાઉન્ટર પણ તમને અહીંયા હનુમાન ચોરાએ જોવા મળતું હોય છે. તમે સૌપ્રથમ આવી જાઓ હનુમાન ચોરાયા, અને હનુમાન ચોરાથી તમને સાંગિયા ટ્રાવેલ્સ કરીને તમને એક ટ્રાવેલ્સ જોવા મળશે અને અહીંયાથી તમે આ તનોટ માતાની એ ટિકિટ બુક કરાવી શકો છો, કેમ કે એમની એક બસ અહીંયા ચાલતી હોય છે. અને આ બસ એ તમારી પાસે પર પર્સન 150 રૂપિયા આસપાસ ચાર્જ કરતી હોય છે, જે તમને અહીંયા જેસલમેરથી તનોટ માતા લઈ જતી હોય છે. અને આમની આ બસ સેવા અહીંયા બધા દિવસ તમને ચાલતી જોવા મળતી હોય છે. એટલે આમની એક જ બસ છે જે અહીંયા બપોરે 2:50 ચાલે છે, જે આપણને અહીંયા તનોટ માતા દર્શન કરાવીને પરત પણ લાવતી હોય છે. અને એની વાત પણ હું તમને વિડીયોમાં આગળ કરીશ. અને જોઈ શકો છો આ રહી બસ જેમાં તમને આ બધા બસવાળા ભાઈઓ એ તમને સફર કરાવીને એ તનોટ માતા લઈ જતા હોય છે. કેમ કે તનોટ માતાનું આ અંતર એ જેસલમેરથી ટોટલ 122 કિલોમીટરનું રહેતું હોય છે. અને આ 122 કિલોમીટરનું અંતર કાપવા માટે ટોટલ એ 2 થી 2.5 કલાક જેટલો સમયગાળો અહીંયા લાગતો હોય છે, કેમ કે આ બધી બસ એ પ્રાઇવેટ બસો રહેતી હોય છે. એટલે અહીંયા વચ્ચેના ગામડાઓમાં આ બસ અહીંયા સ્ટે લેતી હોય છે, એટલે કે ઊભી રહેતી હોય છે. ચલો આજના વિડીયોમાં હું તમને આખી આ તનોટ માતાની યાત્રા બતાવીશ કે આ બસોમાં જો તમે સફર કરીને જાઓ છો તો તમને કેવા સુંદર સુંદર એ વ્યૂ અહીંયા જોવા મળતા હોય છે. ચલો જઈએ આપણે આ બસમાં સફર કરીને તનોટ માતા. અને આ બસનું અંદરનું જે સીટિંગ અરેન્જમેન્ટ હોય છે એ અહીંયા 3x2 નું રહેતું હોય છે. એટલે એક બાજુ 3 લોકો અને બીજી બાજુ એ 2 લોકો બેસી શકે એ મુજબની આ બસનું એ સીટિંગ મેનેજમેન્ટ અહીંયા રહેતું હોય છે. અને ચાલતી આ બસના દરેક નજારાઓમાં તમને અહીંયા આ રણ વિસ્તાર જ જોવા મળતો હોય છે. અહીંની આ ઉડતી માટી એ તમને કન્ટિન્યુઅસ અહીંયા પવનોના કારણે આ રોડ ઉપર આવતી જોવા મળતી હોય છે. અને ફાઇનલી 2.5 કલાકની સફર બાદ અમે તનોટ માતાથી માત્ર ને માત્ર 10 કિલોમીટરના અંતર ઉપર જ હતા. અને એક બીજું મંદિર છે અને એ મંદિરનું નામ છે ઘંટિયાળી માતાનું મંદિર પણ તમને અહીંયા જોવા મળતું હોય છે. અને એવું કહેવાય છે કે તનોટ માતાના બહેનનું મંદિર પણ અહીંયા તમે જોઈ શકો છો. તમે અહીંયા પણ દર્શન કરવા આવી શકો છો. કેમ કે જે બસવાળા ભાઈઓ તનોટ માતા જાય છે અડધો કલાકનું બ્રેક લઈને અહીંયા દર્શન કરવા માટે ભક્તોને ઉતારતા હોય છે. જો તમે અહીંયા આ પ્રાઇવેટ બસોમાં આવો છો તો તમને અહીંયા આ દર્શન કરવાનો મોકો પણ મળતો હોય છે. અને તમે પણ આ મંદિરમાં જઈ તમારી મનોકામના અહીંયા માંગી શકો છો. અને અહીંયા બધા ભક્તોને દર્શન કરાવીને આ બસ એ તનોટ માતા માટે આગળ રવાના થતી હોય છે. અને જોઈ શકો છો અહીંનું આ ઘંટિયાળિયા માતાના મંદિરની બહાર આ સુંદર નજારા તમને અહીંયા આ રસ્તાના જોવા મળતા હોય છે. અને આ રહી એ બસ જેમાં આજે આપણે સફર કરીને જેસલમેરથી એ તનોટ માતા જઈએ છીએ. અને ટોટલી સફરની બાદ અમે પહોંચી ગયા હતા તનોટ માતા મંદિરની એક સાઈડ બહાર.
અને તનોટ માતાના મંદિરની એક્ઝેક્ટ બહાર તમને આ બધા બસવાળા ભાઈઓ અહીંયા ડ્રોપ કરતા હોય છે અને આગળનું અંતર તમારે એ ચાલીને જવું પડતું હોય છે. તમે જોઈ શકો છો તમને જે સામે ગેટ દેખાઈ રહ્યો છે એ જે તનોટ માતાના મંદિરનો ગેટ રહેતો હોય છે અને બધી બસોવાળા ભાઈઓ એ તમને અહીંયા જ આ જ પાર્કિંગમાં એ ડ્રોપ કરતા હોય છે. જો તમારે અહીંયા ભોજન કરવું હોય તો તમને અહીંયા ઘણી બધી એવી રેસ્ટોરન્ટ પણ જોવા મળતી હોય છે. તમે અહીંયા ભોજન પણ કરી શકો છો. તો ચલો આપણે જઈએ તનોટ માતા મંદિરે અને બતાવું હું તમને આ તનોટ માતાનું આ સુંદર મંદિર. અને અહીંયા આ તનોટ માતા મંદિરમાં ખૂબ જ સરસ આરતી થાય છે અને આ આરતી અહીંયા BSFના જવાનો દ્વારા જ અહીંયા કરવામાં આવતી હોય છે. એ આરતી પણ હું તમને બતાવીશ. પહેલા બતાવી દઉં આ મંદિર તનોટ માતાનું. અને તનોટ માતાની વાત કરું હિસ્ટ્રીની તો અહીંયા સાલ 808માં જન્મેલા આવર દેવી જેમને તનોટ માતા તરીકે પણ અહીંયા ઓળખાય છે. અને આ આવર દેવીએ અહીંયા એમના જીવનકાળમાં ઘણા ચમત્કાર કર્યા હતા અને એવું કહેવાય છે કે એક રાજા જેમણે અહીંયા 847 સાલમાં તનોટ ઘર બનાવ્યું હતું અને ત્યાર પછી એ 888 સાલમાં એ ઘરનું અહીંયા આ મંદિરનું રૂપ આપવામાં આવ્યું હતું. અને એ પછીની વાત એ છે કે અહીંયા પાકિસ્તાન દ્વારા આ તનોટ માતાના એરિયામાં ટોટલ 3000 આસપાસ એ બોમ્બ ફેંક્યા હતા, જેમાંથી મંદિર નજીક એ ટોટલ 400 બોમ્બ પડ્યા હતા. અને આ તનોટ માતાના ચમત્કારની વાત તો એ છે કે મંદિર નજીક જેટલા પણ બોમ્બ અહીંયા ફેંકવામાં આવ્યા હતા એ બધા બોમ્બમાંથી એક પણ બોમ્બ અહીંયા નતો ફૂટ્યો. ત્યારે આ તનોટ માતાના અહીંયા ચમત્કારોની નજારો એ ભક્તોને જોવા મળ્યો હતો. અને 1965ની સાલમાં અહીંયા BSFના જવાનો દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો અને અહીંની આ પૂજા પાઠ અને આ તનોટ માતાની સેવા હવે આ BSFના જવાનો દ્વારા જ અહીંયા કરવામાં આવે છે. એનું આ બધું સંચાલન આ BSFના જવાનો દ્વારા જ ચલાવવામાં આવે છે. એની પૂજા પાઠ, સેવા, આરતી, ગાન, સિક્યોરિટી તરીકે આ BSF જવાનો જ અહીંયા તમને કાર્ય કરતા જોવા મળે છે. જો તમારે અહીંયા તનોટ માતાનો પ્રસાદ લેવો હોય તો મંદિરની બાજુ તમને ઘણી બધી એવી શોપ પણ જોવા મળી જશે. ત્યાંથી તમે તનોટ માતા માટે પ્રસાદ પણ લઈ શકશો. અને એની આ આરતી એ 7 વાગે આસપાસ સ્ટાર્ટ થાય છે. એ ટોટલ અહીંયા 1 કલાક આસપાસ ચાલતી હોય છે. તો ચલો હું તમને કરાવું આ તનોટ માતાની આરતીના દર્શન. અને એની આ આરતી એ ખૂબ જ સુંદર હોય છે. એનું મહત્વનું કારણ એ છે કે અહીંયા BSFના જવાનો જે આરતી ગાય છે એ આખી અહીંયા મોઢે ગાતા હોય છે, એટલે કે કોઈ બુકમાં વાંચ્યા સિવાય ઓઠે હોય છે. અને આખી આરતી એ ટોટલ 45 મિનિટ આસપાસ ચાલતી હોય છે. અને આ 45 મિનિટ્સમાં અહીંયા એ ઢોલ નગારા, આરતીનું ગાન, પૂજા પાઠ તન મન ધનથી અહીંયા કરતા હોય છે. જો તમે તનોટ માતા આવો છો તો તમે અહીંયા એકવારની આ તનોટ માતાની એ આરતી જોવાનું ના ભૂલતા, કેમ કે એની આરતી થોડી લાંબી લાગશે પરંતુ તમને એક નવો એક્સપિરિયન્સ એ તમને આપતી હોય છે. અને જોઈ શકો છો આ એ જ બોમ્બો છે જે અહીંયા પાકિસ્તાન દ્વારા એ તનોટ માતાની આજુબાજુ ફેંકવામાં આવ્યા હતા. ત્યારે પણ આ બધા બોમ્બ અહીંયા નતા ફૂટ્યા, એ પણ અહીંયા તનોટ માતાના ચમત્કારના કારણે. ને આજે પણ આ બોમ્બ અહીંયા તનોટ માતા મંદિરની અંદર તમને આ ડિસ્પ્લેમાં અહીંયા જોવા મળતા હોય છે. એટલે તમે આવી રીતે આખી આ તનોટ માતાની આરતી જોઈને તમે અહીંયા મંદિરની બહાર આવશો જ તો મંદિરની બહારથી તમને
આ બસ લાગણી જોવા મળી હશે, જેમાં તમે સફર કરીને આરામથી અહીંયા જેસલમેર પરત આવી શકશો. કેમ કે અહીંયા તમે જેવા તરણ માતા મંદિરની આરતી પતાવીને બહાર આવશો તેવું તમને અહીંયા આ બસ જોવા મળતી હોય છે. અને જો તમારે કંઈક ભોજન કરવું હોય એ તમારે અહીંયા જેસલમેર જઈને જ કરવું પડશે, કેમ કે અહીંની આ બધી બસો એ 8 વાગે આસપાસ અહીંયા પરત રવાના થતી હોય છે, જે તમને અહીંયા જેસલમેર એ પરત રાત્રે 10:30 જ પહોંચાડતી હોય છે. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા. અને અમારો આ વિડીયો થોડો પણ તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને નીચે આ બેલ આઇકનને ઓન કરીને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. અને અમારો આ વિડીયો તમારા એ મિત્રને શેર કરી દો જેની જોડે તમે આ તરણ માતા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. અને વિડીયોની નીચે કોમેન્ટમાં જય શ્રી તરણ માતા લખવાનું ના ભૂલતા. ચલો મળીએ જ આવા નવા વિડીયોમાં.